કંપની સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલી ગઠિયો 1,08,000 ઉપાડી ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા રામ ભરોસે લલ્લનના અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ એશિયન પેન્ટ ચોકડી નજીકમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। જેઓ નાઇટ શિફ્ટની ડ્યુટીમાં હોય ઘરેથી નીકળ્યા હતા। રસ્તામાં એશિયન પેન્ટ ચોકડી પર એચડીએફસી બેંકના એટીએમમાં ગયેલ અને તે સમયે અંદર અગાઉથી 3-4 માણસો હાજર હતા। તેઓ 10,000 ઉપાડી પરત જઈ રહ્યા હતા। તે સમયે પાછળ ઉભેલ એક માણસ અચાનક જ કહેવા લાગેલ કે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ બતાવી રહ્યું છે। તેમ કહી વાતોમાં ભીડવી નજર ચૂકવી એટીએમ બદલી લઈ તેની પાસે રહેલ મારા જેવું એસબીઆઈ બેંકનું એટીએમ કાર્ડ આપી કહેલ કે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયેલ છે। જે એટીએમ કાર્ડ લઈ તેઓ નોકરીએ જતા રહ્યા હતા। બીજા દિવસે મોબાઈલમાં પૈસા ડેબિટ થઈ ગયેલાનો મેસેજ આવેલ અને તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 1,08,000 રૂપિયા કોઈ અજાણ્યા ઇસમે ઉપાડી લીધેલા। જે બાદ પાસે રહેલું એટીએમ કાર્ડ જોતા તેમાં બીજાના નામ હતું, જેથી છેતરપિંડી થયાનું જણાતા આ અંગે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા पुलिस तपास हाथ धरी थी। राम भरोस कुशवाहा। क्या हुआ? मैं एटीएम में पैसा निकालने गया था, 10,000 निकाला। अगल बगल 3-4 लोग खड़े थे और मैं निकाल के जो किया तो बोला कार्ड तेरा गलत है, कैसे खुला है, इधर उधर कर। उसमें मेरा कार्ड बदल के लेके भाग गया, सब पैसे निकाल लिया। कितना पैसा? उसमें 1,08,000 निकाल लिया वो। अब जानकारी दिया, सब FIR किया है, कोशिश जारी है।